પોતાનું જ રહેશે. જય સચ્ચિદાનંદ. 6 ઓગસ્ટ 6 ઓગસ્ટ બુદ્ધપણું ન કરાય. સારામાં સારો આહાર કયો? સારામાં સારો આહાર કયો? જે આહાર પૂતગલને પુષ્ટ ન બનાવે, જે આહાર પૂતગલને પુષ્ટ ન બનાવે ને કશાય ઉભા ના કરે એવો આહાર. હવે બોલો. સામાન્ય રીતે અમારો પડઘો કેમ પડે છે? મેં કીધું રજની અંકલ ને કે ઈકો આવે છે પાછળથી પર. મેં કહ્યું મને એમ કે કોઈ આપણે લતાબેન નો તું બંધ કર્યું. હવે દીપકજી હેલો હેલો બોલે ના આવે હવે છે? નથી આવતું. આઈ ડોન્ટ થિંક સો હવે આવે છે. એનીવે, એટલે સારામાં સારો આહાર કોને કીધો? કે એ આપણને જલ્દીથી ડાયજેસ્ટ થઈ જાય, હલકો પૌષ્ટિક ખોરાક, પણ એ ભારે નહીં. પૂતગલને પુષ્ટ બનાવે એટલે હૃષ્ટપુષ્ટ કહે ને, અને એવું જેમનું પૂતગલ હોય ને, એટલે આ કાળમાં જો શરીર સારું હોય ને એટલે દેહબળ વધી જાય તો એ વ્યક્તિ ક્યારે ને ક્યારે નાના મોટા કારણોથી બાજી જ પડે. એટલે અહીંયા કીધું કે કશાયનું કારણ પણ બને. એટલે એમ કે છે કે લાડવા ખાવાના હોય, દૂધપાક, રબડી ને એ બધું આત્માથી નો ખોરાક નથી. આ સમજી જવાનું. કારણ કે જેટલો ખોરાક ભારી હૃષ્ટપુષ્ટ બનાવે આપણા શરીરને, તે આવી રીતે આપણને નુકસાન કરતા છે. એટલે જે ખોરાકથી, જે આહારથી દેહ બળ વધે, દેહ હૃષ્ટપુષ્ટ થાય, તો એ કશાયને જ નોતરે છે, ઇન્વાઇટ કરે છે. કારણ કે શા માટે? તો કે જેનું શરીર મજબૂત હોય ને એને એમ થાય કે હું આને પહોંચી વળીશ, એટલે પોતાનું કરવા માટે અંદર બધું બહુ જાડું થઈ જાય ખાતું. એટલે પ્રમાદચર્યા વધી જાય, જાગૃતિ રહે નહીં. આટલી જ વાત આપણે કહીએ. પાછળ સાથે આપણે ઉણોતરીની વાત કરી, દાદાએ કીધી એ એટલી બધી સરસ છે. એટલે નોર્મલ આપણું દાળ ભાત શાક રોટલી સિમ્પલ ખાવાનું એ આપણા માટે ઉપયોગી છે, લાભદાયી છે, જાગૃતિ વર્ધક છે, ઉપયોગમાં રાખે એવી છે, અને પ્રમાદચર્યા ઘટાડે એવી છે. એટલે આ બધા ગુણાકાર ભાગાકાર સમજીને આહાર લેવાનો ભાવ કરવાનો છે. એટલે એની પાછળ નથી પડી જવાનું. એમ કે છે કે જે વસ્તુ જ્ઞાનમાં આવી એટલે સમજણમાં ફિટ થઈ, તે રૂપકમાં આવ્યા વગર રહે નહીં. જી. એટલે આ રીતે આપણે આપણી સમજણ ફિટ કરી લેવાની છે. પણ હંમેશા એવી માન્યતા હોય છે જે દરેક જણે જોઈએ છે, ત્યાં પોતે પણ એના ભાગીદાર બન્યા છે કોક ફેરો. આજે સાંજે એક જણાના લગ્નમાં જવાનું છે અને પાર્ટી મોટી છે, 20-25 સ્ટોલ હશે. તો કે યાર આપણે પેલું આ ખાવાનું ક્યારે ખાવા મળે, પેલું ખાવાનું ક્યારે ખાવા મળે, આપણે તો પોસાય નહીં ને એવી હોટલમાં જવાનું. એટલે પછી સવારથી ખાઈ નહીં, નાસ્તો એ ના કરે, ખાલી ચા પીએ. આપણે કઈ કેમ નાસ્તો નથી કરવો? ના ના આજે નથી કરવો. પણ અંદર ગણતરી ચાલેલી હોય કે સાંજે પેલું લગ્નમાં જવાનું છે ને, એની માટે જગ્યા ખુલ્લી રાખો.
અને એ બધું તત્વ અંદર જાય પછી વિચાર કરો એ કઈ જાગૃતિમાં આપણને રાખે. પણ આ બધું કેવું છે, આજે આખા જગતમાં એક માન્યતા અને એક વૃત્તિ એવી કામ કરે છે આહાર સંબંધમાં, કે ખાવાનું ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેવું મળે તો માણસ એક વખત ઝાપટી જ લે. શા માટે? આહારની સમસ્યા કાયમના માટે હતી અને છે અને રહેવાની છે. તમને એક બહુ ખરાબ દાખલો આપું. એક વખત અમારે બરોડાથી દૂર, થોડેક જ દૂર કીર્તન ભક્તિ રાખી હતી અને અહીંયાથી કિરણપુરથી અમારે જવાનું હતું. જી જી મેં કીધું ત્યાં આપણે ક્યાં માથાકૂટ કરીએ, આપણે અહીંયાથી જમી જઈએ. એટલે અહીંયાથી જમી લઈએ ને તો પછી ત્યાં પછી જતા થોડું ટાળું પડી જાય તો કીર્તન ભક્તિમાં ભાર ના લાગે. અમારી સાથે બીજા બે મહાત્મા હતા. મહાત્મા એટલે બીજા મહાત્મા જ હતા. જી હવે નામ ઇમ્પોર્ટન્ટ નથી, મને બી યાદ નથી હમણાં કોણ હતું તે. પણ અહીંયાથી અમે જમી લીધું છે કે હું જમી જ લઉં ને એમ કે. પછી ત્યાં એ લોકો જૈન, કારણ કે ત્યાં જઈને વ્યવસ્થા બનાવવાના હતા જઈને, એટલે જે એના નિમંત્રક હતા ને, અમે બોલો અહીંયાથી જમીને ગયા. સારું એટલે બરાબર નોર્મલ જમીને જ ગયા. ત્યાં જઈને કઈ બધી આઈટમ બે ચાર જોઈ ને તો એમને જરા ઈચ્છા થઈ ગઈ કે હું થોડું ખાઈ લઉં. તમારે ખાવ તો ખાવ, મારાથી નહીં ખવાય ભાઈ. એ લોકો ફરીથી થોડું થોડું ખાધું હતું. પણ આ તો વાત સમજવાની, આ ટીકા સ્વરૂપે નથી, પણ સાચી કેવી વાત છે. રીતે આપણી રસલુપ્તતા કામ કરતી હોય છે. જી અને ખાવાની બાબતમાં આ રીતનું જ હોય છે. એટલે તમે એક વસ્તુ પણ જોજો, તમે જો કોઈને કહેતા હોય કે હું તમને ફ્રી લંચ આપું તો કંઈક ફ્રી ડિનર આપું તો કંઈક લોકો આવી જશે. આ એક છે કુદરતી, કારણ કે જે પરિસ્થિતિમાંથી માણસ પસાર થાય છે ને એમને ખાવાનો કાયમના માટે પ્રોબ્લેમ રહેતો જ હોય છે. સાચી વાત છે. ત્યાં આહારના સંબંધમાં આપણે આ વિવેક અંદર સમજણમાં પાક્કું કરી લઈએ કે એવો આહાર નથી લેવો જેનાથી શરીર પૂતગલ પુષ્ટ થાય. અને કારણ કે પુષ્ટ થાય એ કચાય ઉભા કર્યા વગર રે નહીં. ને એવો આહાર આપણે લીધો તો પછી આપણી જાગૃતિ, એને શું કહેવાય કે અંદરનો પૂતગલનો ફોર્સ જ બહુ વધી જાય. પૂતગલનો ફોર્સ વધી જાય એટલે પછી આત્મા કાચો પડી જાય છે. જી જી અહીંયા એટલે પુષ્ટ નહીં થવા દેવું એ જાગૃતિ રાખવાની છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રઘુ અંકલ, અમારે હે ને અમે જ્યારે પણ એટલે પિઝા, અનલિમિટેડ પિઝામાં જઈએ ને તો આવી જ રીતે ડિસાઈડ કરીએ. એટલે મને એક્ઝેક્ટ એ ત્યાં દેખાયું કે સવારથી આવું કેવું લાઈટ બધું ખાવાનું, કદાચ મેં તો સૂપ કે એવું બધું જ, કે નાસ્તો બી ના કરું. એટલે કેવું કે બધું તે સ્ટાર્ટર ને બધું ખવાય. એટલે મોસ્ટલી અમે જ્યારે અનલિમિટેડમાં જઈએ ને તો આવું જ કરીએ કે મોર્નિંગમાં કશું નહીં ખાવાનું, ત્યાં બધું ખાઈ લેવાનું. એવું. એટલે એ બરાબર દેખાયું. આ તો આપણે છે ને મન વચન કાયાથી જુદા પાડ્યા છે ને દાદાએ, એટલે આ મન વચન કાયાની પૂતગલની વૃત્તિઓ કેવી કામ કરતી હોય છે ને એને આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. કારણ કે આ પૂતગલ પર અજ્ઞાન પ્રયોગ બહુ થયેલા છે, વિચિત્ર વિચિત્ર થયેલા છે. એટલે એમની પાસે કઈ બહુ અપેક્ષા રખાય નહીં. પણ આજે આપણે જ્ઞાનના પ્રયોગથી એને નોર્મલ કરતા જઈએ. એ ઉપયોગનું પરિણામ છે, કરવા સ્વરૂપે નથી. જાગૃતિના પરિણામે એવું થયા કરશે. એટલે નહીં થાય તેની ચિંતા નહીં કરો ને આપણે સમજણ ફિટ કર્યા કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ, ગૌરંગાજી નથી આવ્યા ત્યાં સુધી સ્ટાર્ટ કરો. હા, હાર્દિકભાઈ, આવી ગયા? આવી ગયા. હા, એ there I saw him. કેમ મને દેખાતા નથી? આવી ગયા, હવે આવ્યા.
Okay, Gauravji, you can start. હા, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર.